योग वशिष्ठ उत्तर रामायण 858। जय श्री वशिष्ठ मुनि। વાલ્મીકીજી કહે છે કે શોક કે જે અશુભ પ્રસંગમાં જ યોગ્ય છે તેનો ત્યાગ કરો અને કલ્યાણના સાધનનું ચિંતન કરો તથા આનંદ ઘન સ્વચ્છ આત્માની ભાવના કરો। ઈશ્વર પર શ્રદ્ધા રાખનાર, શાસ્ત્રને પ્રમાણ રૂપે ગણનાર વિવેકી પુરુષ પર તો ઈશ્વરની કૃપા હોય જ છે। વૈરાગ્ય જેવું કોઈ બંધુ નથી, સંસાર જેવું કોઈ શત્રુ નથી। સાધના પછીથી તીવ્ર બુદ્ધિથી પોતાની મેળે બધું જ જાણી શકશો। પોતાની મેળે તત્વનો વિચાર કરવો, પોતાની મેળે જ ચિત્ત શુદ્ધ થઈ જતા તે પરમ તત્વને પામે છે અને પરમ તત્વને પામવાથી જન્મ મરણની ઉપાધિમાં પડી શોક કરવો પડતો નથી। વૈરાગી પુરુષે સત્સંગ, શાસ્ત્રો, વિવેક ત્રણ વડે ચૈતન્ય તત્વની વારે વારે ભાવના કરતી રહેવી। રીત: કોમળ આસન પર બેસી અનુકૂળ આસન લગાવી નિસંકલ્પ રહી ઇન્દ્રિયોનો વ્યાપાર વિવેકથી જીતી ચિત્ત એક ચિત્ત ન થાય ત્યાં સુધી ઓમનો ઉચ્ચાર કરવો। ઇન્દ્રિયોને વિષયો તરફથી ખેંચી પણ વિવેકથી મૂળ કારણ ચિત્તમાં સમાવી દેવી। દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર તે ક્ષેત્ર થયા, એને ક્ષેત્ર કહેવાય। ઉત્પત્તિ સ્થાનને ક્ષેત્રજ્ઞ કહે છે। ઉદ્ભવ જ્યાંથી થાય છે તે ક્ષેત્રજ્ઞ। તેને શ્રુતિ આદિ દ્વારા જાણી લઈ તેમાં તેમનો લય કરવાનું અને ચિંતન કરવું। ઓમકારના પ્રથમ અ ઉ મ ના પ્રથમ અકારના અર્થરૂપ વિરાટમાં હું વિરાટ રૂપ છું એવી ભાવનાની સ્થિતિ કરવી। પછીથી આ વિરાટનો ઉંકાર એટલે હિરણ્ય ગર્ભમાં લય કરવો। આનો મકાર રૂપી અંતર્યામીમાં લય કરવો। આ સ્થિતિ પછીની તેનો સર્વ અધિષ્ઠાન રૂપ અર્ધમાત્રાત્મક તુર્ય શુદ્ધ બ્રહ્મમાં લય કરી શુદ્ધ ચૈતન્યમાં સ્થિર થઈને રહેવું। હવે જોઈએ, વાલ્મીકીજી કહે છે ભારદ્વાજને, શોક હંમેશા અશુભ પ્રસંગે જ કરવો। એનો અર્થ અશુભ પ્રસંગો દરેક મનુષ્યના જીવનમાં આંગળાને વેઢે ગણાય તેટલા જ આવે છે, સૌ સહમત થશે। પરંતુ આપણે હરેક ગમતા ન ગમતા પ્રસંગોમાં શોકનું વાતાવરણ ઊભા કરતા થાકતા નથી। ખૂબ ગહન વાત છે। આ સમજાય તો બાકી જીવનમાં વગર માગ્યે આનંદનું વાતાવરણ થઈને રહે જ ને। તો આમ તેનો ત્યાગ કર્યો કહેવાય અને તેનો ત્યાગ કરવો જ યોગ્ય છે। જીવન માત્ર એકવાર મળ્યું છે અને એકવાર જ મળે છે। તેમાં જે પરમ કલ્યાણ સ્વયંનું દેખાય તે કર્મ જ કરવું। સરસ। 24 કલાક ભાવના મનથી કરો। જે ભાવના મનથી થશે તે કમાન્ડ જ મગજ શરીરને, દરેક સેલ્સને, કોષોને પહોંચાડશે, આપશે। સરવાળે સમય જતાં આખું શરીર આમ આનંદ ઘન એટલે કે માસ બ્લીઝ રૂપી થઈ જશે। ખૂબ સરસ। ઈશ્વરની કૃપા ગોતવા માટે દોડા કરવાના નથી, તેમાં શ્રદ્ધા અખંડ રાખી સનાતન ધર્મના પ્રમાણિત શાસ્ત્રોનો અભ્યાસ, આચાર, બસ કામ શરૂ થઈ ગયું। સંસાર શત્રુ છે, લગ્નના ફેરામાં સાવધાન કહી આપણને ચેતવે છે, પણ આપણો સંસાર પ્રત્યેનો મોહ ભંગ થતો જ નથી। વૈરાગ્ય આપણો સાચો બંધુ હોવો જોઈએ। વૈરાગ્ય એટલે જીવાતા જીવનને જેવું છે તેવું તેના સાચા રૂપમાં જોવું અને જળ કમળવત અલિપ્ત થઈ કમળ જેમ કાદવમાં રહી અલિપ્ત રહે છે તેમ વૈરાગ્યપૂર્ણ વ્યવહાર રાખવો।
સાધનાથી ઊભી થતી તીવ્ર બુદ્ધિથી બધું જ જાણી શકાશે. પોતાની મેળે જ તત્વનો વિચાર કરવો. ચિત્ત શુદ્ધિ આપમેળે જ થાય છે. કૃપા ઉતરે જ છે અને પરમ તત્વ પમાય છે. જન્મ મરણની ઉપાધિ ટળે છે. શાસ્ત્રોનો અભ્યાસ સાચા તત્વજ્ઞાની શોધી જે જડવા મુશ્કેલ છે, દુર્લભ છે, તેનો સત્સંગ કરવો. અન્યથા ચૂપ 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 થઈને બેસી રહેવું. સ્વયંના જ વિવેકને કામે લગાડવું. આમ ચૈતન્ય તત્વ કોન્શિયસનેસના ભાવમાં રહેવું. કોમળ મન શરીરને ઇરિટેટ ન કરે તેવું આસન લેવું. શરીરને શાંત રાખે તેવું, શરીર ભૂલાઈ જાય તેવું શરીરને રાખીને બેસવું. નિસંકલ્પ રહેવું. આ કાર્યમાં કશું મેળવવા કરીને કરવું છે તેવો કોઈ સંકલ્પ કરવો નહીં. કશું નામ ન હોય તો ઓમનું ઉચ્ચારણ કરતા ભાવ જગાડવો. જ્યાં સુધી મન, શરીર ભાન ને ઇન્દ્રિયો ભાન ન ભૂલાય. મન, ઇન્દ્રિયો, શરીર, ચિત્ત, બુદ્ધિ, અહંકાર આ ક્ષેત્ર છે તથા અધિષ્ઠાન કારણ ક્ષેત્રજ્ઞ છે. એટલે કે શરીર ક્ષેત્ર. ખેતર શબ્દ જે આપણે જાણીએ છીએ તે ક્ષેત્રમાંથી આવેલો છે. એટલે ક્ષેત્રજ્ઞ એટલે શરીરને જાણનારો. ક્ષેત્રજ્ઞ એટલે શરીરને જાણનારો. અસ્તિત્વપણું જે નિરાકાર હોય, અસ્તિત્વ નિરાકાર છે, તેનો અનુભવ આપણને છે જ, કારણ કે આપણને ખબર જ છે કે શરીરમાંથી તે ચાલ્યા જતા શરીર કશું કામ લાગતું નથી. આવો આપણો અહંકાર, આ અહંકાર જ્યારે ઊભી કરેલી ઓળખ મિટાવી દે, હું પણામી અમુક હું આ એવી, ત્યારે હોવાપણું માત્ર રહે છે. તેને સાક્ષીરૂપ ચૈતન્ય કહ્યા છે. તે ક્ષેત્રજ્ઞ, તેને શ્રુતિ દ્વારા જાણવો. ગીતાજીમાં શ્રી કૃષ્ણએ ખૂબ જ સરસ સમજ આપી છે. આમાંથી જે વિવેક જાગે તેમાં ક્ષેત્રને લય કરવાની ભાવના કરવી. વિરાટ તે છે, તેમાં હું પણ વિરાટ જ છું તેવી ભાવના. પછી તેનો આ વિરાટનો હિરણ્ય ગર્ભમાં લય કરવો. ગર્ભ ધારણ થયાની લગભગ અવસ્થા તરીકે આને આપણે સમજીએ. પછીથી અંતર્યામી, નિરાકાર, બધે જ અસ્તિત્વ ધરાવતો તેમાં લયની ભાવના કરવી. છેલ્લે તુર્ય અવસ્થા, તુર્ય શુદ્ધ બ્રહ્મમાં લય કરવાની ભાવના રાખવી. જીવન વ્યતીત કરવું, જેથી તમે શુદ્ધ ચૈતન્યમાં સ્થિર રહેશો. સંચિત કર્મો આપમેળે નાશ પામશે. બરાબર. પ્રારબ્ધ કર્મ ભોગવવા જ્ઞાની કોઈ જાતની આડખીલી વગર તૈયાર રહેશે. નવા કર્મોમાં અહંકાર નહીં હોય તો તે વિશ્વ કામના સાથે નિસ્વાર્થપણે કરુણાથી થતા રહેશે, પણ અહીં કરતા નહીં હોય. પતી ગયું ને આપણું કામ. શ્રી રમણ કહે છે, આપણી દશા રેલવેના કુલી જેવી હોવી જોઈએ. આપણે ભાર વેઠીએ છીએ, ક્યારે મુકામ આવે ને હાશકારો કરીને ભાર મુક્ત થઈએ. કાયમ માટે. હવે આવતો જન્મ પણ ક્યાં? ગીતાજીમાં શ્રી કૃષ્ણ કહે છે, તારો ભાર હું વહન કરીશ. પણ આપણને વિશ્વાસ જ ક્યાં છે તેના કથનમાં. ફરી રમણ કહે છે, 6 કિલોની બેગ લઈ માથે અમદાવાદથી કલકત્તા જતી ટ્રેનમાં બેઠા તો પણ માથેથી બેગ ઉતારવી નથી. મારો ભાર હું જ વહન કરીશ. કૃષ્ણ કહે છે, મારી ટ્રેનમાં, કૃષ્ણ એક્સપ્રેસમાં બેસી ગયા પછી ભાર મુક્ત થઈ જાઓ. બધાને દિવાળી નવા વર્ષના શુભેચ્છા. અને હવે થઈ જાઓ નિર્ભાર.